દુનિયાની માલિપા જો મેલડીની વાત કરીએ ને સાહેબ, તો મેલડી રાજાને મળી, પ્રજાને મળી, તમંગલને મળી, ભિખારીને મળી. મેલડી કોને નથી મળી સાહેબ? કોઈ નો કરે એવું મેલડી કરે ને કોઈ નો આપે એવું મારી મેલડી આપે છે. આ જેને જેને મેલડીના ભેટા થઈ ગયા ને એને પૂછજો મેલડી કેવી હોય છે. ગેલા નદીના કાંઠાની માથે મારી જોગમાયા ઉગતાના પોરની મેલડી બેઠી છે સાહેબ, જેને ગેલાવાળી મેલડી કહેવાય. એક દી સાહેબ વણકરની બાઈ હાથની માલિપા કુવાડો રહી ગયો છે, એક હાથમાં સોટીઓ રહી ગયો ને ગેલા નદીના કાંઠાની માથે લાકડાનો ભારો તૈયાર કર્યો છે સાહેબ. પણ જેના પિયરની માલિપા પીપળો ઉગ્યો છે સાહેબ. પીપળો કોને કહેવાય? પિયરની માલિપા કાકા નો હોય, કુટુંબ નો હોય, મા બાપ નો હોય, રાખડીનો બાંધનાર ન હોય, જવતલિયો ન હોય. પિયરની માલિપા પીપળો ઉગ્યો છે ને હાહર વેલની માલિપા પોતાની એવી હાહુ વહમી છે સાહેબ. અને એ સમયે સાહેબ આ મશીન, પાણીના મશીન નતા, મોટરો નથી. તેથી આપણા બહેનો દીકરીઓ સાહેબ હાથમાં સીસણિયા રાંધવા લઈ અને કુવાની માલિપાથી ઘડા સીસીને પાણી ભરતા હતા. વેલા 5 નું પરોડિયું થાય, વેલા 5 નું પરોડિયું થાય એટલે પોતાની હાહુમાં ઓરડાની હાકળ ખખડાવીને એટલું કે હે વહુ, પાણી ભરવાનો સમય થઈ ગયો, ઊભી થા. સાહેબ કોગળો કર્યો ન કર્યો, મોઢું ધોયું ન ધોયું, દાંતણ કરે ન કરે, 2-5 બેડા પાણી કુવે છે થી સીસી અને ઘરમાં જોતું પાણી ભરી લે. અને સાહેબ થોડું અંજવાળું થાય ને ત્યાં હાહુમાં ઓસરીના ધારે કુવાડો ને સોટીઓ મેકીને એમ કે હે વહુ, જા જા, બળતણ ખૂટી ગયું છે, આ સુલાની માલિપા હું તારો પગ નાખીશ. અને સાહેબ એ માવતર વગરની દીકરી, જવતલિયા વગરની બેન હાથની માલિપા કુવાડો ને છોટીઓ લઈને ગેલા નદીના કાંઠે લાકડા કાપે છે. પણ ગેલા નદીના કાંઠે દરરોજ લાકડાનો ભારો લઈને નીકળે. ગેલા નદીના કાંઠે એક ખાલી સિંદૂર વાળો પાણો છે, દુનિયા આખી જગત એને મેલડી મેલડી કરે છે. એટલે મેલડીના એ સિંદુરિયા પાણા પાસે લાકડાનો ભારો પડતો મેકી અને દીકરી મારી ગેલાના કાંઠે બેઠેલી મારી ગેલાવાળી મેલડીની સામે જોઈને એટલું જ કે હે માં, એ મારી મેલડી દેવ, મેં મારી જન્મની દેનારી માને તો જોઈ નથી કે મારી માં કેવી હોય છે, પણ તું જગતની માં છો ને, હું મનથી હું તને મારી માં માનું છું સાહેબ. ક્યારેક પોતાના ગરીબ ઘરે હાહુ કદાચ વધારે વઢી લે ને તો સાહેબ ગેલાવાળી મેલડીની પાસે આવીને દીકરી ખોળો પાથરીને માતે જ મેલડી પાસે રોઈ લે સાહેબ. પણ મેલડીને એક દી વાત રાખવી સાહેબ, દીકરી લાકડાનો ભારો કાપે અને ગેલા નદીના કાંઠાની માથે ઘોડાના ડાબલાનો અવાજ સંભળાણો. અને એ સમયે સાહેબ ડફેરની રાડ હતી. જોકે અત્યારે તો આ વસ્તુ બધી છે નહીં. 5 ઘોડેસવાર ગેલા નદીના કાંઠાની માથે બાગડધમ 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 ખંભાની માલિપા 12 નંબરના જોટા રહી ગયા છે. અને દીકરી આમ જોઈ ગઈ સાહેબ. દીકરી લાકડા કાપતી, લાકડા ઈ ભારો પડતો મેકી અને દીકરી મંડી ગઈ ભાગવા. પણ 5 ઘોડેસવાર દીકરીને ભાગતી જોઈ, જેની માથે દર દાગીના જોયા એટલે ઘોડાને આમ વાળી અને ગેલા નદીના કાંઠાની માથે દીકરીની પાછળ 5 ઘોડેસવારો પડ્યા છે. 5 ઘોડેસવાર પડ્યા એટલું તો નહીં, પણ દીકરીએ સાહેબ દોડતા દોડતા પોતાના મરનાર મા બાપને યાદ કર્યા
ઉગરવાનો આરો ન રહ્યો ને, છેલ્લે એ સિંધુરિયા પાણા પાસે જે દરરોજ બેહતી ને પોરો ખાવા, એ મારી ગેલાવાળી મેલડીને યાદ કરી ગયા. એ માં મેલડી માડી, આ વેરણ વગડાની માલિપા મારું કોઈ નથી માં, પણ જો આજ ગેલાના કાંઠે મેલડી બેઠી હોય ને તો મારી મરતા ઉગાડી તો મારી ગેલાવાળી મેલડી ઉગાડવા. મારી મરતા ઉગારી તો મારી મેલડી તું મને ઉગાર. મેં એકવાર તને કીધું તું કે જન્મ દેનારી માને મેં નથી જોઈ, પણ મારા મનથી હું તને માં માનું છું. અને મારી આજ તું બેઠા જો કમો તે કદાચ મારું મોત થાય ને તો દુનિયામાં કોઈ દીકરીઓ તને મેલડી માનશે નહીં બાપ. સાહેબ, દીકરીની આંખની માલિપાથી આમ દોડતા દોડતા એક આહુડું પડે, બીજું પડે અને ત્રીજું આહુડું પડે ને, એ સિંદૂર વાળો નાનો એવો પાણો હતો ને, પાણાની માલિપાથી હાથમાં ખોખરી લાકડી લઈ અને 80 વર્ષની ડોસી બનીને મારી ગેલા વાળી મેલડી દીકરી પણ ક્યાં જાય દીકરી? આમ નદીના કાંઠે, ગેલા નદીના કાંઠે દોડી આવતી હતી. એની સામે લાકડીના ટેકે 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 ઉતાવળા ડગલે 80 વર્ષની ડોસીના રૂપે મારી ગેલા વાળી મેલડી ગઈ દીકરી આવી અને ડોસીને બથ ભરી ગયો. સાહેબ, એને ખબર નથી કે મેલડી છે. પણ બાપ, ઓલા 5 ડફેર જે ઘોડે અસવારો દીકરીની પાછળ ઘોડા દોડાવ્યા હતા ને, એ આ ડોસીને જોઈ ગયા એટલે ઘોડાને ત્યાંથી આમ પાછા વાળી અને નદીનો કાંઠો ઉતરીને વિયા ગયા. ત્યારે દીકરીએ ઓલી બથ ભરેલી ડોસીને આમ હાથ છોડી અને એટલું કીધું કે માં, માં તમે ક્યાંથી આવ્યા ને કઈ જ્ઞાતિના છો? હા હા હા. ત્યારે દીકરીને માથે હાથ મેકીને એટલું કીધું કે બસ દીકરી મને ન ઓળખી ને બાપ. હે દીકરી, તું કાયમ એમ મને કહેતી હતી કે જન્મ દેનારી માને નથી જોઈ, પણ તું તો જગતની માં છો, મારા માટે તું જ મારી માં છો. દીકરી કાયમ મને કહેતી ને. અને દોડતા એટલું કીધું ને કે મરતા ઉગાડ તો મારી ગેલાના કાંઠાવાળી મેલડી ઉગાડ. એ હું ગેલાના કાંઠાવાળી મેલડી છું બાપ. દીકરી, આ દુનિયાની માલિબા કોઈ અબળા મને પોકાર કરે અને એને જો કમોતે મરવા દઉં તું ગેલા વાળી મેલડી. દુનિયાની માલિબા મને કોઈ માને ને મને જો માં માને, મને માં માને ને એને જો કમોતે મરવા દઉં તો જગતમાં હું મેલડી નહીં બાપ. જા બાપ, હવે એમ કેમ તારા ઘર ભેગી થઈ જા. પણ સાહેબ, ઘરે વહમાં હાહુમાં હતા ને, દીકરીએ એટલું કીધું કે મારી લાકડાનો ભારા વગર હું જઈશ ને તો મારી હાહુ મારી યારે બાંધશે. અને મારી હવે તો સમય ઘણો થઈ ગયો છે, મારી લાકડાનો ભારો કાપવા રહીશ તો મોડું થઈ જાય છે. તેથી મારી મેલડી એટલું કીધું, ક્યાં તારો કુવાડો પડ્યો છે બાપ? કે મારી આ નદીના કાંઠે પડ્યો. સાહેબ, દુનિયાની માલિબા દીકરીઓ મેલડીને માં માને ને, હાથમાં એ કુવાડો લઈ અને તેથી મારી મેલડી ગેલાના કાંઠે લાકડા એક દીકરીને કપાવે, મારી મેલડી કપાવે.
મારી જોગમાયા ડોસીના રૂપે મારી મેલડી લાકડા કાપે, પણ ઓલા જે આગળ 5 ઘોડેશ્વરો વ્યા ગયા હતા ને, એમાંથી એકે એટલું કીધું હવે ડોસી વહી ગઈ છે, હજી ગામ બહુ દૂર છે, હાલો એ બાઈને લૂંટી લઈ. અને સાહેબ ઘોડેશ્વર પાછા વળ્યા હો, અને દીકરી ઘોડાના ડાબલા કાને પડ્યા ને અવાજ જઈ, અને મારી મેલડીને એટલું કીધું કે માં બોલ્યા પાછા આવ્યા, હવે મને જીવવા નહીં દે. તેથી મારી મેલડી એટલું કીધું કે એકવાર એના અહીં આવવા તો દે. અને પાસે ઘોડેશ્વર સાહેબ આમ આવ્યા ને, મારી મેલડીએ માથે ઓઢેલું કાળું ઓઢણું હતું ને એનો શેડો આમ કરીને આમ ઝાટકો નાખ્યો ને સાહેબ. સાહેબ માણાને મારવા પડે હો, આપણે બાજીએ તો મારવા પડે, પણ એકવાર આમ ભેળિયાનો ઝાટકો નાખ્યો ને, મારી આઈ આવડે 3.5 દી હુરજને નતો ઉગવા દીધો છે. એમ મારી ગેલાવાળી મેલડી ઓલા પાસે ઘોડેશ્વરો આવતા ને, માથે ઓઢેલા ઓઢણાનો શેડો આમ કરીને આમ ઝાટકો નાખ્યો ને, પાસે ને આંખે આંધળા કરી નાખ્યા સાહેબ. એ પાસે ફાંફા મારતા મારતા આવી અને લાકડીઓ પડે એમ પગમાં પડીને એટલું કીધું કે એ બેન, એ દીકરી, મને માફ કરી દે, અમને કોઈને દેખાતું નથી. અને તેથી દીકરી એટલું બોલી કે બાપ માફ હું શું કરું, મારી માને પાસે માફી માંગો. અને તેથી મારી મેલડીએ જેને આંખોનું જીવતદાન આપીને એટલું કીધું કે દુનિયાની માલિપા કોઈ એકલી દીકરી વગડાની માલિપા હોય ને એને લૂંટતા નહીં, અને ફરીવાર જો ક્યાંય લૂંટો અને અહીંથી બેઠી બેઠી ફૂંક મારી અને આંખે આંધળા ન કરું તું ગેલા વાળી મેલડી નહીં બાપ. એ પાંચેયને આંખે દેખતા કર્યા ને, ત્યારે એ દીકરીના માથે પાંચેય હાથ મેકીને એટલું કીધું કે બેન, આજથી તું અમારી માની જણી બેન, જગતની માલિપા તને દુઃખ પડે ને ક્યારેક આ ભાઈઓને યાદ કરજે. અને સાહેબ એ સમયમાં હવા રૂપિયો પાંચેય ડફેરે આપી અને દીકરીને પેરામણી કરી, અને દીકરી લાકડાનો ભારો લઈ, અને તેથી મારી મેલડી એટલું કીધું કે બાપ, જો આજ કદાચ તારા ગામના સીમાડા સુધી તને મેકવા ન આવું ઝાપા સુધી, તો જગતની માલિપા હું ગેલા વાળી મેલડી નહીં બાપ.